મારું નામ માધુરીબેન છગનસિંહ બેજ, તલાટી કમ મંત્રી આંબળા, તાલાળા તાલુકો। ત્યાં કાલ ભાઈ મહેશભાઈ નારાયણભાઈ જણકાટ બેંકમાં લોન માટે લોન કેસ માટે આવેલા। લોન કેસના કાગળમાં મેં સહી કરી આપેલ। પછી એને વાવેતરના દાખલાનું કીધું। મેં વાવેતર શેનું છે કે શેરડીનું। તો મેં ભાઈ એની સ્થળ ખરાઈ કરવી પડશે, તમે અરજી આપો। બરાબર, અરજી આપવાનું કીધું તે ભાઈને ગમ્યું નહીં કે મારે આજને આજ જોઈ। મેં ભાઈ આજને આજ ન થાય, અરજી આપો પછી હું તમારે સ્થળ ખરાઈ કરી લઈશ। એમ છતાં તમને એવું હોય તો આપણે મંગળવારે આવજો, આપણે જાતે બે જાહું તમારા ખેતર ઉપર સ્થળ ખરાઈ કરીને દાખલો આપી દઈ। તો એ ભાઈ તમે 5 થી 6 વાર પ્રશ્ન પૂછ્યો, મારે બીજા પણ ખાતેદારો હતો કામ માટે, એટલે મેં ભાઈ તમે એકને એક પ્રશ્ન પૂછો તો હું બીજાના કામ કરી નથી શકતી, તમે નથી સમજતા। એકને એક જવાબ હું કીધા કરું। ખરેખર ત્યાં સ્થળ ઉપર જોઈએ તો શેરડીનું વાવેતર નથી। કોઈ પણ અધિકારી કર્મચારી કોઈ પણ આવવાનું હોય તો આપણે સ્થળ ઉપર જાતે તપાસ કરીએ। હાલમાં ત્યાં શેરડીનું વાવેતર નથી। એ વસ્તુ એને અમારા વીસી ભાવેશભાઈ સોલંકીને કીધેલી। ભાવેશભાઈને એને વાત કરેલી કે બેનને કયો દાખલો આપે। તો ભાવેશભાઈનો ફોન મારી પાસે ઉપર આવ્યો કે બેન આને શું છે? મેં ભાઈ એને શેરડીના વાવેતરનો દાખલો જોઈએ છે, મેં એને સ્થળ ખરાઈ કહ્યું છે। તો ભાવેશભાઈએ પૂછ્યું તારે શેરડીનું વાવેતર છે? એટલે એ ભાઈએ ના પાડેલ, એટલે કે તો બેન દાખલો ન આપે। પછી એ ભાઈને ગમ્યું નહીં, તો પછી એને લાગ્યું આકરું ને થોડુંક બોલવા માંડ્યા। એટલે મેં કીધું વાંધો નહીં, તો ભાઈ જેમ કરવું હોય એમ દાખલો નહીં મળે, બરાબર। વિડિયો વાયરલ થયો તો તમે કે ફરિયાદ કે કોઈ કર્યું? હા, મેં ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં આજે સવારના।